સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર અમે આવી ગયા છીએ. શકતાએ હો તારા રે સરદાર સરદાર ધબતા સરદાર પટેલ કી નમસ્કાર. જય શિક્ષણ, જય માં સરસ્વતી. કેમ છો મારા વાલીડાઓ? અમારા વિદ્યાર્થીઓ જોવો થનગનાટ કરી રહ્યા છે. પ્રવાસની તૈયારી શરૂ થઈ ગઈ છે. 4 વાગ્યાના બાળકો જાગ્યા હતા. શિક્ષકો હાજરી પૂરી રહ્યા છે. અને જય કુબેર ટ્રાવેલ્સ, જેને અમે રાત્રે 2-2:30 વાગે બોલાવ્યા હતા, એ ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા છે. અને પ્રવાસ અમારો હવે ટૂંક સમયમાં શરૂ થશે. તો વહાલા મિત્રો, અમારો પ્રથમ હોલ્ટ છે ડેડિયાપાડા. અમે ઊભા રહ્યા છીએ. ડ્રાઈવરોને આ ગુલાબી ઠંડીમાં સરસ મજાની ચા પીવડાવી દઈએ. ત્યાં સુધી બાળકોને પણ એકવાર જોઈ લઈએ. જુઓ, બાળકો બસમાં નાચી રહ્યા છે. વાહ, બધી જ બસ અહીંયા ઊભી રહી છે અને બાળકોને અમે જોઈએ છીએ. અરે વાહ, જુઓ જુઓ જુઓ, કેટલો ઉત્સાહ, કેટલો ઉમંગ અને કેટલો ઉર્જા. બસ નંબર 4 ને બસ નંબર 4માં કોણ છે? યોગેશ સર. અરે વાહ, ચાલો, છોકરાઓ તો કૂદી રહ્યા છે, નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે, મજા આવે છે. વહાલા મિત્રો, આખરે અમારી બસ અખંડ ભારતના પ્રતીક એવા એકતાનગર કેવડિયામાં આવી ગઈ છે. વિધ્યાંચલ અને સાતપુડાની ગિરિમાળામાં મસ્તક ઊંચું કરીને ઊભી છે આપણી આ વિશ્વની સૌથી મોટી પ્રતિમા. તો વહાલા મિત્રો, અમે અત્યારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છીએ. અને હવે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અહીંયા તમે જોઈ શકો છો કે અમારી 5 બસ છે એ પાર્કિંગ થઈ ગઈ છે. સામાન્ય રીતે કેવું હોય છે કે પાર્કિંગ માટે અહીંયા બાજુમાં જ એક વહીવટી સંકુલ છે. ત્યાં વહીવટી સંકુલની અંદરથી તમારે પાસ કઢાવવાનો હોય છે. અને એ પાસ કઢાવો પછી તમને અહીંયા પાર્કિંગ છે એ કરવા દે છે. તો આ પાર્કિંગની બહુ વિશાળ જગ્યા છે અને ઘણી બધી બસો અહીંયા પાર્કિંગમાં સમાઈ શકે એવી વ્યવસ્થા છે. તો અમારા વિદ્યાર્થીઓ અત્યારમાં થનગનાટ કરી રહ્યા છે અને અમે આ વિદ્યાર્થીઓને અત્યારમાં નાસ્તો કરાવીશું, બિસ્કિટ ને એવું બધું. અમારા 10મા ધોરણની દીકરીઓ હેલો કરો. 6 વાગે બસમાંથી ત્યાં અમારા સ્કૂલથી અમારી બસ ઉપડી હતી અને અમે અહીંયા 8:30-9 વાગે આસપાસ પહોંચ્યા છીએ. હવે વિદ્યાર્થીઓને પૂછીએ, કેવી મજા આવી હતી બેટા? બસમાં નાચવાની મજા આવી હતી? બસમાં નાચ્યા હતા બધા? તો જુઓ, છોકરાઓને બહુ મજા આવી હતી બસમાં નાચવાની પણ. અને ખાસ અમારા ડેડિયાપાડાથી આ રાજપીપળા વાળો જે આખો રસ્તો છે એ આખો જંગલમાંથી રસ્તો પસાર થાય છે. એટલે આખું પ્રકૃતિભર્યું વાતાવરણ છે એ જોવા મળે છે ત્યાં. એટલે પ્રકૃતિ હોય ત્યાં મજા તો હોય જ, એ સ્વાભાવિક છે. હવે અમે જઈ રહ્યા છીએ જંગલ સફારી. જંગલ સફારીની અંદર અમારા બાળકો તમે જોઈ શકો છો એકદમ બદ્ધ અને લાઇનસર જઈ રહ્યા છે. આહા, કેટલું જોરદાર સરસ મજાનું હુંફાળું વાતાવરણ છે. શુદ્ધ અને સાત્વિક વાતાવરણ, ભરપૂર ઓક્સિજન અહીંયા અમને મળી રહ્યો છે. અને જો પર્યાવરણ માટે
ગ્રીન એનર્જી એટલે કે ઇલેક્ટ્રિકથી ચાલતી બસ. તો બાળકો એકદમ શિસ્તબદ્ધ રીતે જઈ રહ્યા છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક બહુ ખાસ વિશેષતા એ છે કે દરેક જગ્યાએ આવી રીતે બોર્ડ મારેલા છે કે જંગલ સફારી આ બાજુ છે, પેટ ઝોન આ બાજુ છે, વેલી ઓફ ફ્લાવર આ બાજુ છે, ડિનો ટ્રેલ આ બાજુ છે. એટલે તમે અહીંયા આવો તો મુશ્કેલીમાં નહીં મુકાવ, કારણ કે દરેક જગ્યાએ માર્ગદર્શન આપેલું છે કે કઈ જગ્યાએથી ક્યાં જવું. તો વહાલા મિત્રો, આ છે જંગલ સફારીનો ગેટ. એટલો આકર્ષક ગેટ બનાવ્યો છે, બહારથી જોતા જ એવું લાગે કે અંદર કેવા સરસ મજાના પ્રાણીઓ અમે બધા જોશું. વાહ, સુંદર ગેટ. 50% ડિસ્કાઉન્ટનું 7 દિવસ અગાઉ તે રજીસ્ટ્રેશન કર્યું હતું. એટલે આ મારા બધા બાળકો છે એની જેટલી પણ ફી છે જંગલ સફારીની એડલ્ટની ફી 200 રૂપિયા છે અને બાળકોની ફી 125 રૂપિયા છે. પણ હવે અમને ડિસ્કાઉન્ટમાં એડલ્ટ્સને 100 રૂપિયા અને બાળકોને 75 રૂપિયા પડવાના છે. તો આ અમે પરમિશન ફાઇલ લઈને આવ્યા છીએ અને આ ગેટ છે. તો અહીંયા અમે જશું અને ટિકિટ વિશે માહિતી લેશું. તો ઝૂમાં એન્ટ્રી લઈ રહ્યા છે અમારા બાળકો બધા જ. ચાલો, સફારીમાં આવી રીતે એન્ટ્રી લેવાની હોય છે અને અહીંયા એન્ટ્રીમાં જો તમે પ્રવાસ લઈને આવ્યા હો તો વિદ્યાર્થીની સંખ્યા અને શિક્ષકોની સંખ્યા એટલે કે બાળકો કેટલા છે અને એડલ્ટ કેટલા છે તેની તપાસણી થાય છે. પણ અહીંયાનો સ્ટાફ ખૂબ સારો છે, ખૂબ સપોર્ટ કરે છે. તો સામે જો છોકરાઓને કેટલી મજા પડી રહી છે. અત્યારમાં બાળકો પહેલા બાળકોએ સિંહ જોયો, પછી વાઘ જોયો અને હવે બાળકો દીપડો જોઈ રહ્યા છે. બાળકોને ખૂબ મજા આવે છે. મજા આવે છે ને? બસ બાળકોને મજા આવે એટલે અમને મજા આવે. બાળકો માટે જ આ અમારી મહેનત હતી છેલ્લા 15 દિવસથી. અમારા ટીચર છે, પછી ખાસ અમારા મધ્યાહન ભોજનના મુલા દાદી, શાંતિ દાદી, સવિતા દાદી અને બધા જ આવ્યા છે. એ લોકોને પણ અમે પ્રવાસમાં અમારી સાથે લઈ આવ્યા છીએ, મધ્યાહન ભોજનવાળાને પણ, જેથી એ લોકો પણ આખો આ પ્રવાસ છે એને માણી શકે. જોઈ રહ્યા છીએ જો સફારીની અંદર આવી રીતે આવા ઇલેક્ટ્રિકથી ચાલતા ટેમ્પો હોય છે, તેમાં બધા બાળકોને અમે બેસાડીને લઈ જઈએ છીએ. ચકલીઓ હાય કરો. રીતે વ્યવસ્થા છે જંગલ સફારીની અંદર. બહુ બધા આવા ઇલેક્ટ્રિક ટેમ્પો છે, તેમાં મોટા ભાગના છોકરાઓ છે આવી ગયા છે. તમે જુઓ, છોકરાઓ મજા આવે છે કે? અમે એક ટીચરને સાથે બેસાડ્યા છે અને જો અમારા હસીનાબેન છે એ આગળ બેઠા છે. તો બધા જ ટીચરો અને વિદ્યાર્થીઓ આવી રીતે ઇલેક્ટ્રિક ટેમ્પોની અંદર બેસીને
જંગલ સફારીની મુલાકાત કરે છે. આમાં ચાર્જિંગ કેટલું ચાલતું હશે? 100 કિલોમીટર ચાલે. 100 કિલોમીટર. ઓકે, તો આ ઇલેક્ટ્રિક છે, એમાં 100 કિલોમીટર સુધી તે એવરેજ આપે છે. એકવાર રિચાર્જ કરો એટલે 100 કિલોમીટર ચાલ્યા જ કરે. ગાડીમાં તમને બેસીને કેવી મજા આવે છે? હે દાદી? બહુ મજા આવે. બહુ મજા આવે. આજે દાદી ફૂલ મોજમાં છે. અરે વાહ, દાદી આજે અમને રોજ રસોઈ બનાવીને જમાડે છે. આજે અમે દાદીને જમાડવાના છીએ. દાદી, દાદીને અમે હરણ બતાવવાના છે. દાદીને હરણ બતાવવાના છે. જો દાદી, હરણ જુઓ કેટલા સરસ મજાના. મોટા હરણ મને હા, મોટા જોવા હોય તો જો મોટા જવો હોય તો આ બાજુ. આ હરણોના વડીલોને એક સાઈડ રાખેલા છે. હા, તો મિત્રો તમે કઈક કહેશો? બસ મજામાં સાહેબ. બધા આવતા રહે, ફરતા રહે, મજા કરતા રહે. જીવનમાં ફરવા. દાદી, દાદી એકવાર કહો તો લાઈક કરો. સાહેબની ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરજો. આજ તો દાદીને બોલાવે પાર કરું. દાદી બોલો, લાઈક કરો. બોલો દાદી. લાઈક કરો, શેર કરો શેર કરો. અને સબસ્ક્રાઇબ કરો. આની મેળ પડે છે. ના ના દાદી એકવાર બોલો દાદી. સબસ્ક્રાઇબ કરો. બોલો સબસ્ક્રાઇબ કરો. દાદી એકવાર સબસ્ક્રાઇબ કરો. ચાલો, દાદી વતી હું બોલી જાઉં છું. સબસ્ક્રાઇબ કરજો અમારી સ્કૂલની આ ચેનલને. અહીંયા પક્ષીઓ જુદા જુદા આપણને જોવા મળે છે. મોર છે, પોપટ છે, ઢેલ છે, એવા કેટલા બધા, બહુ બધા પક્ષીઓ છે એ અહીંયા અમને જોવા મળ્યા છે. નો પસંદ આવ્યો રોહન છે તું એને? વાહ, દિલ ખુશ થઈ જાય. જીવનમાં એકવાર તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવું જ અને ખાસ જંગલ સફારીની મુલાકાત લેવી જ. અહીંયાના પક્ષીઓને જોઈને તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. આમ તો અહીંયાના દરેક ગાર્ડન જોઈને તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય, પણ ખાસ સૌથી વધારે જો મને ગમ્યું હોય તો જંગલ સફારીની અંદર આ પક્ષી ઘર. વાવ, કેટલું જોરદાર, અફલાતુન. આ તમે જુઓ. ઓહો, પક્ષીઓ, અરે વાહ, કેટલું સરસ સાનિધ્ય છે, કેટલું ખુશનુમા વાતાવરણ છે. તમે કાઠિયાવાડમાં તો વારંવાર સાંભળ્યું છે નકટા જેવો છો, નકટો. તો આ નકટો તમને બતાવું, નકટો કેવો છે. જો સામે કાળા કલરનું જે બેઠું છે ને એ પક્ષી છે. એ પક્ષીનું નામ છે નકટો. ખોટું લાગે તો જોઈ લો. નકટો, વાહ. જો એક અહીંયા છે. વાવ. ગાર્ડ્સ છે એ પક્ષીઓને મિક્સ ફ્રૂટ ખવડાવે છે. જો આવી રીતે છે ને, આવી રીતે ડોલમાં લાવે છે અને પછી આ બધા પક્ષીઓ છે, ખાસ કરીને મોર છે ને બધા જ પક્ષીઓને છે એ ફ્રૂટ્સ ખવડાવે છે અને બહુ સરસ કામ કરે છે. ખરેખર તમને ધન્યવાદ, અભિનંદન. સરસ લાગ્યું. જેટલા પણ ગાર્ડ્સ મિત્રો છે એ બધા ખૂબ જ મદદ કરે છે. થેન્ક યુ. છે કે સમગ્ર વિશ્વમાંથી અહીંયા પક્ષીઓ લાવવામાં આવ્યા છે અને પક્ષીઓ તો બહુ સરસ, એટલા અદ્ભુત પક્ષીઓ મેં મારી લાઈફમાં ક્યારેય નથી જોયા. એટલા અદ્ભુત પક્ષીઓ
ના દર્શન થયા. એક આહલાદક અનુભવ જેને શબ્દોથી વર્ણવવો મુશ્કેલ છે, શબ્દોથી ના વર્ણવી શકાય. હું જાણું છું કે આજનો વિડીયો થોડોક લાંબો થઈ રહ્યો છે, પણ અહીંયા ભરીને જોવાની વસ્તુ છે. હું તમને શું બતાવું ને શું બાકી રાખું. ખાસ અમે શિક્ષક તરીકે આ બધા બાળકોનું પણ અમારે ધ્યાન રાખવાનું હોય છે, એટલે બધી વસ્તુઓ મારા માટે લેવી બહુ મુશ્કેલ છે. પણ જ્યાં જર ફેરવો ત્યાં કંઈક તમને અલગ જ પક્ષી જોવા મળશે. તમારી જ્યાં જર ફરે ત્યાં તમને અલગ અલગ પક્ષીઓ જોવા મળે. આહલાદક અનુભવ. છોકરાઓ જુઓ. હા, તો છોકરા વારા ઘડી બોકે સર પેલું ત્યાં છે, સર પેલું ત્યાં છે, સર પેલું ત્યાં છે. હવે સર કઈ બાજુ જોવે એ સરને ટેન્શન છે, પણ તમે જ્યાં નજર ફેરવો ત્યાં તમને પક્ષીઓ અલગ જોવા મળશે. સાવ અમસ્તુ નાહક નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબાવાડી આવળ બાવળ રમીએ, બાળ સહજ કંઈ હોડી જેવું કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન આગળ રમીએ. તો વહાલા મિત્રો, અમારો આ પ્રવાસમાં હજી તો ઘણું બધું એક્સપ્લોર કરવાનું બાકી છે. જંગલ સફારી, પછી અમે બપોરે કેવી રીતે જીમ્યા હતા, ક્યાં જીમ્યા હતા, જમવાનું કેન્ટીનનું શું ભાડું છે, ઘણું બધી વસ્તુ છે અમારે લેવાની બાકી છે. પણ વિડીયો લાંબો ન બને એટલા માટે અમે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો.